પોલીસ છે અને 20 SRPની કંપનીઓ પણ રાખી છે અને અમદાવાદના તમામ જે પોલીસ છે સ્ટેન્ડ બાય ઉપર છે કે કોઈ પણ જગ્યાએ કોઈ બનાવ ના બને એ માટે આપણે અપેક્ષા છે કે કોઈ એમાં કાયદો હાથમાં લેશે નહીં. પોલીસ સંબંધી આગામી દિવસમાં શું કાર્યવાહી છે? નહીં, આજે છે ખાસ કરીને જે બાંગ્લાદેશીઓ વિરુદ્ધ જે આપણે ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ આ ચંડોળા તલાવ એરિયામાં જ નહીં બીજા પણ અમદાવાદના જુદા જુદા એરિયામાં આપણે બાંગ્લાદેશીઓને શોધી રહ્યા છીએ અને અમુક જગ્યાએ આપણે સફળતા પણ મળી રહી છે. અત્યાર સુધી ખાસા નંબર આપણે મળી ગયા છે. લગભગ 190થી ઉપર બાંગ્લાદેશીઓ આઈડેન્ટિફાઈ થઈ ગયા છે. હવે એના ડિપોર્ટેશનની કાર્યવાહી પોલીસ હાથ ધરશે. લલ્લા બિહારીના જે FIR થઈ ગઈ છે એના અત્યારે એના વિરુદ્ધ જે કાર્યવાહી છે એના સાથે કોણ કોણ સાગરીતો હતા, કોણ એ બધા કરાવતા હતા, બીજી કોની સંડોવણી છે એ ક્રાઇમ બ્રાન્ચ તરફથી ઊંડાણથી તપાસ થશે અને જે કોઈ મળશે આરોપી તરીકે તો એને પોલીસ કાર્યવાહીના વિરુદ્ધ કાયદેસર કરશે. કેટલા મકાન છે કે હજી મકાનોના જે તોડવાનો છે અત્યારે કાર્યવાહી ચાલુમાં છે. એ એક્ઝેક્ટ આંકડા આપણે જોઈન્ટ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એ આપી દેવામાં આવશે. જેને જરૂર હોય એ જ રાખજો. તો જ પ્રકારે હવે આ તમામ ગેરકાયદેસર દબાણ છે તે તોડી પાડવામાં આવ્યું છે, જેમાં લલ્લા બિહારીનું ગેરકાયદેસર દબાણ પણ તોડવામાં આવ્યું અને હવે ઘૂસણખોરોની આ ખેર નહીં. દાદાના બુલડોઝરે એક સાથે અનેક જગ્યાએ છે તે ખાલી કરી દીધી. ચંડોળા તળાવ પાસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. કમિશનર ક્રાઇમ મિસ્ટર શરદ સિંઘલના સુપરવિઝન હેઠળ વ્યવસ્થિત કાર્યવાહી થઈ રહી છે. લગભગ 2000થી ઉપર પોલીસ છે અને 20 SRPની કંપનીઓ પણ રાખી છે અને અમદાવાદના તમામ જે પોલીસ છે સ્ટેન્ડ બાય ઉપર છે કે કોઈ પણ જગ્યાએ કોઈ બનાવ ના બને એ માટે આપણે અપેક્ષા છે કે કોઈ એમાં કાયદો હાથમાં લેશે નહીં. પોલીસ સંબંધી આગામી દિવસમાં શું કાર્યવાહી છે? નહીં, આજે છે ખાસ કરીને જે બાંગ્લાદેશીઓ વિરુદ્ધ જે આપણે ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ આ ચંડોળા તલાવ એરિયામાં જ નહીં બીજા પણ અમદાવાદના જુદા જુદા એરિયામાં આપણે બાંગ્લાદેશીઓને શોધી રહ્યા છીએ અને અમુક જગ્યાએ આપણે સફળતા પણ મળી રહી છે. અત્યાર સુધી ખાસા નંબર આપણે મળી ગયા છે. લગભગ 190થી ઉપર બાંગ્લાદેશીઓ આઈડેન્ટિફાઈ થઈ ગયા છે. હવે એના ડિપોર્ટેશનની કાર્યવાહી પોલીસ હાથ ધરશે. લલ્લા બિહારીના જે FIR થઈ ગઈ છે એના અત્યારે એના વિરુદ્ધ જે કાર્યવાહી છે એના સાથે કોણ કોણ સાગરીતો હતા, કોણ એ બધા કરાવતા હતા, બીજી કોની સંડોવણી છે એ ક્રાઇમ બ્રાન્ચ તરફથી ઊંડાણથી તપાસ થશે અને જે કોઈ મળશે આરોપી તરીકે તો એને પોલીસ કાર્યવાહીના વિરુદ્ધ કાયદેસર કરશે. કેટલા મકાન છે કે હજી મકાનોના જે તોડવાનો છે અત્યારે કાર્યવાહી ચાલુમાં છે. એ એક્ઝેક્ટ આંકડા આપણે જોઈન્ટ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એ આપી દેવામાં આવશે. એટલે કે હજી પણ આ કાર્યવાહી ચાલી રહી છે. હજી પણ આ મકાનો છે તેમાં ડિમોલિશન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે અને હવે લાખો ચોરસ મીટરમાં આ ડિમોલિશનની કાર્યવાહી મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મિની બાંગ્લાદેશ ગણાતા આ વિસ્તારમાં હવે પોલીસ સક્રિય થાય છે. શહેર પોલીસ અને AMCની આ સંયુક્ત કામગીરી અને હવે ઘૂસણખોરોની ખેર નહીં, કારણ કે એક્શન મોડમાં પોલીસ તંત્ર જોવા મળી રહ્યું છે અને આ તમામ લોકોને હવે રિપોર્ટ કરવાની કામગીરી પણ ચાલી રહી છે કે જો કે હવે સ્થાનિક લોકોએ પણ હાઈકોર્ટમાં અરજી કરી છે અને તાત્કાલિક આ ડિમોલિશનને રોકવાની કામગીરી છે તે રોકવામાં આવે તેવી પણ ક્યાંક સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. AMCનું અત્યાર સુધીનું આ સૌથી મોટું ઓપરેશન ગણવામાં આવી રહ્યું છે. લાખો ચોરસ મીટર દબાણો છે તે અત્યાર સુધી હટાવાયા છે. લલ્લા બિહારીના ફાર્મ હાઉસનો પણ સફાયો કરી દેવામાં આવ્યો છે કે જ્યાં 81ના અડ્ડાઓ છે તે ચાલી રહ્યા હતા કે જેને લઈને પણ હવે પોલીસ કાર્યવાહી કરશે. ઘૂસણખોરો વિરુદ્ધ બુલડોઝર કાર્યવાહી થઈ રહી છે અને હવે આ તમામ લોકોને રિપોર્ટની કામગીરી છે તે પણ કરવામાં આવશે. પોલીસ તંત્ર સક્રિય થયું છે. શહેર પોલીસ અને AMC આ કાર્યવાહી છે તે કરી રહી છે. અમદાવાદના ચંડોળા વિસ્તાર ખાતે આ સૌથી મોટી કામગીરી ઓપરેશન ક્લીન ચંડોળાનું આ નામ છે તે અહીંયા આપવામાં આવી રહ્યું છે, કારણ કે જે બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરીને રહી રહ્યા હતા તે તમામ લોકોનો હવે સફાયો બોલાવવામાં આવી રહ્યો છે. ગેરકાયદેસર જે મકાનો અહીંયા ઉભા કરી દેવામાં આવ્યા હતા
તે તમામ મકાનોને આધારે આ ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ પર તંત્રએ હવે આખરે તવાઈ બોલાવી છે. શહેર પોલીસ અને એએમસીનું આ મેગા ડિમોલેશન ઓપરેશન ચંડોળા તળાવમાં ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીઓ છે તે બાંધી દેવામાં આવી હતી અને મોટા પાયે આ ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આ તમામ ઝૂંપડપટ્ટીઓ છે તે હવે એક્શન મોડમાં પોલીસ અને તંત્ર આવ્યું અને આ તમામ ઝૂંપડપટ્ટીઓ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. ગેરકાયદેસર જગ્યામાં એસી ફુવારા હિંચકા અને ગાર્ડન છે તે બનાવી દેવામાં આવ્યું હતું. હવેલીને પણ ટક્કર મારે તેવું ફાર્મ હાઉસ છે તે અહીંયા તૈયાર કરવામાં આવ્યું હતું. ઝૂંપડપટ્ટી વચ્ચે ટપરીઓએ 88 નો અડ્ડો બનાવ્યો હતો. વૃક્ષોથી ઢંકાયેલી છે લલ્લા બિહારીની આ જગ્યા, જેને પણ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. ફાર્મ હાઉસમાં કિચનથી લઈ ચિલ્ડ્રન પ્લે એરિયા પણ બનાવાયો હતો ને હવે પોલીસ આ તમામ જગ્યાએ સફાયો કર્યો છે. સંવાદદાતા પાર્થ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. પાર્થ, અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલેશન કે જ્યાં મિની બાંગ્લાદેશી આ વિસ્તાર ગણાતો હતો, હવે આ વિસ્તારમાં ગેરકાયદેસર મકાનોનો સફાયો બોલાવવામાં આવી રહ્યો છે. કેવી કાર્યવાહી થઈ રહી છે હાલ? તો હાલ તો ઘૂસણખોરો વિરુદ્ધ બુલડોઝર કાર્યવાહી થઈ રહી છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે ઝૂંપડપટ્ટીઓ બાંધીને આ બાંગ્લાદેશીઓ અહીંયા વસવાટ કરી રહ્યા હતા, ગેરકાયદેસર અહીંયા ઝૂંપડપટ્ટીઓ મકાનો ઉભા કરી દેવામાં આવ્યા હતા, તે તમામ પર હવે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. અમદાવાદના ચંડોળા વિસ્તારના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે જ્યાં મોટી સંખ્યામાં પોલીસ ફ્લો પણ તૈનાત અને આ તમામ કાર્યવાહી છે તે કરી દેવામાં આવી છે. શું બોલ્યા? તો લલ્લા બિહારીનું ગેરકાયદેસર દબાણ પણ તોડી દેવામાં આવ્યું છે કે જેમાં લલ્લા બિહારીનું 2012નું આલિશાન જે ફાર્મ હાઉસ હતું તેમાં પણ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. ગેરકાયદેસર જગ્યામાં 88 છે તે ચાલી રહી હતી. સંવાદદાતા પાર્થ જોડાયેલા છે લાઈવ. પાર્થ, અત્યારે કેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે? કારણ કે બાંગ્લાદેશી વિસ્તાર ગણાતો હતો મિની બાંગ્લાદેશી, હવે સફાયો થયો છે. પાર્થ, જી ચોક્કસથી આ ચંડોળા તળાવ મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતું હતું. આ વિસ્તાર મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર પોલીસના બંદોબસ્ત સાથે અહીંયા ડિમોલેશનની કામગીરી થઈ. ડિમોલેશનમાં લગભગ 1500 જેટલા ઝૂંપડા પાડી નાખવામાં આવ્યા છે. ડિમોલેશનની કામગીરી લગભગ 22% પૂર્ણ થઈ છે અને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કાટમાળ ભરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તમને જે રીતના આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કર્મચારીઓ છે તે અહીંયા કાટમાળ પડી રહ્યા છે. કાટમાળની ભરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મહત્વની વાત કરવામાં આવે તો શહેર પોલીસ કમિશનર જીએસ મલિક પણ આ સ્થળની મુલાકાત કરી હતી. થોડી ગણતરીની મિનિટ પહેલા જ શહેર પોલીસ કમિશનરે અહીંની મુલાકાત કરી છે. સાથે જ તેઓએ નિવેદન આપ્યું છે કે જે બિહારી છે તે બિહારી ઉપર વિરુદ્ધમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત તેની સાથે જેટલા પણ સંડોવાયેલા લોકો છે તેમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. આજે વાત કરવામાં આવે તો 2000 થી વધુ પોલીસ કર્મચારીઓ અહીંયા બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે. ત્યારે કહી શકાય કે લગભગ હવે 25 થી 30% જેટલી કામગીરી હાલમાં અહીંયા પૂર્ણ થઈ છે અને હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બિહારીને ગોતવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ તેની સાથે જેટલા પણ લોકો સંડોવાયેલા છે તે તમામ લોકોની ધરપકડ કરવામાં આવશે. આ ઉપરાંત જેટલા પણ બાંગ્લાદેશીઓ અહીંયાથી પકડાયા છે તે લોકોને ડિપોર્ટ કરવાની કામગીરી પણ શહેર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. જી બિલકુલ દીપાલ, પરંતુ અત્યારે જે પ્રકારે આ ગેરકાયદેસર મકાનો છે તે તોડી પાડવામાં આવે છે, ડિમોલિશનની કાર્યવાહી હજી પણ થઈ રહી છે. કારણ કે અત્યારે જે નિવેદન સામે આવ્યું કમિશનરનું, તેમને એવું કહ્યું છે કે હજી પણ મોટાભાગના જે ગેરકાયદેસર મકાનો છે તેમના પર પણ બુલડોઝર ફરશે. સામે જ હવે સ્થાનિકોએ પણ હાઈકોર્ટમાં અરજી કરી છે અને તાત્કાલિક માંગ કરવામાં આવી છે કે આ કામગીરી પર રોક લગાવવામાં આવે. પાર્થ,
જી ને ચોક્કસથી જે રીતની વાત કરવામાં આવે તો સવારના 5 વાગ્યાથી જ અમદાવાદ શહેર પોલીસના તમામ અધિકારીઓ, મોટાભાગના અધિકારીઓ, પીઆઈ, પીએસઆઈ ને અહીંયા સ્થળ ઉપર બોલાવી દેવામાં આવ્યા હતા. એક ટીમ પાડવામાં આવી હતી. પોલીસની અલગ અલગ 5 થી 7 જેટલી ટીમ તૈયાર કરવામાં આવી છે અને 5 થી 7 જગ્યા ઉપર ડિમોલેશનની કામગીરી હાલમાં ચાલી રહી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા તેનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી જે રીતની વિગતો મળી રહી છે તે હજી સુધી 25 થી 30% જેટલી જ કામગીરી પૂર્ણ થઈ છે. જે ચંડોળા તળાવ છે તેમાં મોટા ભાગનું દબાણ કરવામાં આવ્યું હતું. મોટા ભાગના ગેરકાયદેસર વસાહતીઓ હતા તે તમામને દૂર કરવાની કામગીરી અત્યારે હાલમાં ચાલી રહી છે. મહત્વની વાત કરવામાં આવે તો લગભગ 2 દિવસ જેટલો સમય આને થઈ શકે છે, પરંતુ વાત કરવામાં આવે તો વહેલી સવારે 8 વાગે જયારે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે 9 વાગ્યાની આસપાસ ગુજરાત હાઈકોર્ટમાં લગભગ 18 લોકોએ આપના જે ડિમોલેશનની કામગીરી છે તેના વિરુદ્ધમાં પિટિશન ફાઇલ કરી છે અને આ ડિમોલિશન તાત્કાલિક ધોરણે રોકવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. હજી સુધી આ જે મેટર છે તે હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, પરંતુ જ્યારે પણ તેની ચર્ચા થશે ત્યારે ક્યાંક ને ક્યાંક નિર્ણય આવશે અથવા તો હાઈકોર્ટ આ મેટરને ફગાવી પણ શકે છે. જી કુલદીપ પાર્થ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે કહી શકાય કે ઓપરેશન ક્લીન ચંડોળા અહીંયા પૂરું પાડવામાં આવ્યું છે અને હજી પણ આ ગેરકાયદેસર બાંધકામો છે તેમાં ડિમોલિશનની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર પોલીસ દ્વારા ચંડોળા તળાવમાં જે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓએ ઘૂસણખોરી કરીને પોતાનો કબજો જમાવ્યો હતો ત્યાં દાદાનું બુલડોઝર ફર્યું છે. તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અમદાવાદના જે ચંડોળા તળાવ છે તે ચંડોળા તળાવની આસપાસ જે ડિમોલિશન થઈ રહ્યું છે તેના આ દ્રશ્યો છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગભગ 60 જેટલા જેસીબીની મદદથી આ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે. કામગીરીની વાત કરવામાં આવે તો લગભગ શરૂઆતના 3 કલાકમાં આસપાસ 25% જેટલી કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. પોલીસના કાફલા સાથે એટલે કે 74 જેસીબી, 200 ટ્રક, 300 પોલીસ અધિકારી કર્મચારી અને 1800 જેટલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહત્વની વાત કરવામાં આવે તો અહીંના જે આ ચંડોળા તળાવનો મુખ્ય આરોપી જેવા કે જે બિહારી છે એ બિહારીની જે ફાર્મ હાઉસ છે તે ફાર્મ હાઉસને પહેલા તોડવામાં આવ્યું અને ત્યારબાદ લગભગ 1500 જેટલા નાના મોટા ઝૂંપડા અને પાકા મકાનો કે જે આરસીસી થી તૈયાર કરવામાં આવ્યા હતા તે પણ તોડવામાં આવ્યા. મહત્વની વાત કરવામાં આવે તો આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની કામગીરી હાલમાં અત્યારે 22 થી 25% સુધી પૂર્ણ થઈ છે, પરંતુ આ ડિમોલેશનની કામગીરી હજુ પણ આવનારા કલાકો અને દિવસોમાં પણ ચાલે તો પણ કંઈ નવાઈની વાત નહીં, કારણ કે અનેક એવા વિસ્તારો છે, અનેક ચંડોળા તળાવની આસપાસ અનેક એવી પ્રોપર્ટી છે કે જે ગેરકાયદેસર છે અને આ તમામને તોડવાની કામગીરીમાં લગભગ 2 દિવસનો સમય પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જોઈએ તેવી શક્યતાઓ છે. કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. એટલે કે કહી શકાય કે હજી પણ આ કામગીરી યથાવત જોવા મળી રહી છે. હજી પણ એએમસી અને પોલીસ તંત્ર દ્વારા અહીંયા ડિમોલિશનની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે. હજી પણ જે ગેરકાયદેસર દબાણો છે, બાંધકામો છે જે ઉભા કરી દેવામાં આવ્યા છે તે હજી પણ તેના પર ડિમોલિશનની કાર્યવાહી ચાલી શકે છે. હજી પણ અનેક કલાકો અને અનેક દિવસો છે તે આ ગેરકાયદેસર બાંધકામો, ઝૂંપડપટ્ટીઓ હટાવવામાં લાગી શકે છે. ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ દ્રશ્યો ચંડોળા વિસ્તાર છે કે જ્યાં મોટા પ્રમાણમાં બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા હતા અને હવે આ બાંધકામો જે ઉભા કરવામાં આવ્યા હતા તેને લઈને હવે પોલીસ તંત્ર અને એએમસી એક્શનમાં આવ્યું છે અને તમામ ઝૂંપડપટ્ટીઓ અને જે ગેરકાયદેસર બાંધકામો છે તેને તોડી પાડવામાં આવી રહ્યા છે. ઘૂસણખોરો વિરુદ્ધ બુલડોઝર સ્ટ્રાઇક છે તે ચલાવવામાં આવી રહી છે. અમદાવાદના આ ચંડોળા તળાવના આ દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. અત્યાર સુધીનું આ સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યું છે. મિની બાંગ્લાદેશ ગણાતા વિસ્તારમાં સફાઈની કામગીરી થઈ રહી છે. વેલકમ બેક. તો
લલ્લા બિહારીએ પચાવી પાડેલી 2000 વાર જગ્યા ખુલ્લી કરાવાઈ છે, જેમાં લલ્લા બિહારીએ ચંડોળા તળાવની જગ્યા પર ફાર્મ હાઉસ બનાવ્યું હતું. ગાર્ડન, ફુવારા, હિંચકા અને એસી સહિતની સુવિધાઓથી સજ્જ હતા ઓરડા. હોલમાં રાખવામાં આવ્યા હતા સોફા. દિવાલો પર જે મોટિવેશનલ પોસ્ટર છે તે લગાવાયા હતા. ફાર્મ હાઉસમાં બગીચો, મિની સ્વિમિંગ પુલ સહિતની સુવિધા છે તે ઉભી કરાઈ હતી. કિચન, ચિલ્ડ્રન પ્લે એરિયા સહિતની સુવિધાઓ પણ આ ફાર્મ હાઉસમાં ઉભી કરાઈ હતી. ફાર્મ હાઉસ બહાર ગ્રીન નેટ લગાવીને ઝાડ ઉગાડવામાં આવ્યા હતા. પાર્કિંગ માટે પચાવી પાડેલી જગ્યા પર આલિશાન ફાર્મ હાઉસ ઉભું કરવામાં આવ્યું હતું. તંત્રએ આ ફાર્મ હાઉસને હવે જમીનદોસ્ત કર્યું છે. બગીચાના દરવાજાથી આ ફાર્મ હાઉસ તોડવાની શરૂઆત છે તે થઈ હતી. ફાર્મ હાઉસના પાછળના ભાગેથી સીઝ કરેલી રિક્ષા પણ જપ્ત કરાઈ છે. કાર્યવાહી પહેલા જ આ લલ્લા બિહારી ભાગી ગયો છે, જેને પકડવાની કાર્યવાહી પણ હવે હાથ ધરાઈ છે. આપણે અહીંયા ચંડોલા તલાવમાં જે સિયાસતનગર એરિયા આવે છે, આમાં એક એરિયા બંગાળીવાસ પણ કહેવામાં આવે છે. આપણે ગઈકાલે આ આખા એરિયાનો આપણે જાતે સર્વે કર્યો અને અહીંયા ડિમોલિશન માટે શું શું જરૂરિયાત રહેશે એ બધા સર્વે કરી અને આપણે આજે લગભગ 2000 થી વધારે પોલીસ, 20 SRPની કંપનીઓ પણ આપણી પાસે એક્સ્ટ્રા આવી છે અને બાકી આખી શહેરમાં પણ આપણે સ્ટેન્ડ બાય પોલીસને રાખ્યા છે. આખા બંદોબસ્ત લગાવ્યા છે અને આ તમે જુઓ છો તો ખાસા ઇલીગલ ડેમોલિશન અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અહીંયા થઈ રહ્યા છે અને પોલીસની પણ એડિક્વેટ સિક્યોરિટી છે. બધા અહીંયા જોઈન્ટ કમિશનર ક્રાઇમ મિસ્ટર શરદ સિંગલના સુપરવિઝન હેઠળ આ બધા ડિમોલિશનના જે કાર્યવાહી છે એના જે બંદોબસ્ત છે બધું આપણે ગોઠવણ કરી રહ્યા છે. નહીં, લલ્લુ બિહારી જે છે એના તમે જુઓ છો એની જે ઇલીગલ એક્ટિવિટીઝને કઈ રીતે કરતા હતા એ દાખલા તરીકે ખોટા એગ્રીમેન્ટો કરાવતા, રેન્ટ એગ્રીમેન્ટ કરાવતા, એ લોકોને ફેસિલિટેટ કરતા આધાર અપાવવા માટે ઇલીગલ એક્ટિવિટીઝ, પ્રોસ્ટિટ્યુશનમાં પણ એ કદાચ એન્કરેજ કરતા હતા. એની પાસે ઘણી બધી 200 થી વધારે ઓટો રિક્ષાઓ એ ભાડા ઉપર આપતા હતા. એનો આખો જુઓ તે ફાર્મ હાઉસ જેવું આ ચંડોલા તલાવમાં આને એવું ભાગ કરી દીધા હતા અને અત્યારે એનું બધું ડિમોલિશ પણ થઈ ગયું છે અને બાકી પણ ડિમોલિશનની કાર્યવાહી અત્યારે અહીંયા ચાલુમાં છે. ચંડોળા તળાવ ડિમોલિશનનો મુદ્દો હવે હાઈકોર્ટ પહોંચ્યો છે. ડિમોલિશનને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે, જેમાં અરજદારોએ ડિમોલિશનની કામગીરી રોકવા અરજી કરી છે. કાનૂની નીતિ નિયમો વિરુદ્ધ ડિમોલિશન થઈ રહ્યો હોવાની વાત અરજદારોએ કરી છે. પોલીસ અને વહીવટી તંત્ર મનમાની ન કરી શકે. ઘર તોડતા પહેલા કોઈ નોટિસ આપવામાં નથી આવી તેવું અરજદારો કહી રહ્યા છે. હાઈકોર્ટમાં તાત્કાલિક સુનાવણી માટે અરજી કરાઈ છે. તો જ પ્રકારે હવે એએમસી અને પોલીસ દ્વારા જે સંયુક્ત કામગીરી અને આ મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના દ્વારા હવે સ્થાનિકોએ આ મુદ્દાને લઈને હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ડિમોલિશનને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. અરજદારોએ ડિમોલિશનની કામગીરી પર રોક લગાવવા માટે અરજી કરી છે. કાનૂની નીતિ નિયમો વિરુદ્ધ આ ડિમોલિશનની કાર્યવાહી થઈ રહી હોવાની વાત અરજદારો કરી રહ્યા છે. પોલીસ અને વહીવટી તંત્ર મનમાની ન કરી શકે. ઘર તોડતા પહેલા કોઈ નોટિસ અપાઈ ન હોવાનું પણ આ અરજદારો છે તે જણાવી રહ્યા છે અને તમામ બાબતોનો ઉલ્લેખ અરજીમાં કરવામાં આવ્યો છે. હાઈકોર્ટમાં તાત્કાલિક સુનાવણી માટે અરજી કરવામાં આવી છે. જે ડિમોલિશનની કાર્યવાહી હજી પણ ચાલી રહી છે તેના પર રોકની માંગ કરાઈ છે. અમદાવાદ મેગા ડિમોલિશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નિરીક્ષણ કરશે. કામગીરીમાં જોડાયેલા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે. ચંડોળા તળાવ પહોંચશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી. ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનનું નિરીક્ષણ છે તે કરવામાં આવશે. અમદાવાદના આ મેગા ડિમોલિશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નિરીક્ષણ કરવા માટે પહોંચશે. કામગીરીમાં જોડાયેલા ઉચ્ચ અધિકારીઓ સાથે હર્ષ સંઘવી બેઠક પણ કરશે. ચંડોળા તળાવ પહોંચીને આ તમામ જે કામગીરી કરવામાં આવી છે તેનું નિરીક્ષણ કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચી રહ્યા છે. ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનનું નિરીક્ષણ કરાશે. સંવાદદાતા દીપક ફોનલાઈન પર જોડાયા છે. દીપક, અમદાવાદ મેગા ડિમોલિશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નિરીક્ષણ કરવા પહોંચી રહ્યા છે, શું વધુ વિગત? જે પ્રકારે વહેલી સવારથી ઓપરેશન ક્લીન ચંડોળા શરૂ થયું
પોલીસની આગેવાનીમાં મહાનગરપાલિકા દ્વારા બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. અત્યાર સુધી લગભગ 1500 થી પણ વધારે જેટલા જે ઝૂંપડા અને મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા છે. ત્યારે આ સૌથી મોટું અમદાવાદનું ઇતિહાસનું મેગા ડિમોલેશન છે. તેનું નિરીક્ષણ કરવા માટે ખુદ રાજ્યમંત્રી છે તે પણ પહોંચવાના છે. સમગ્ર ડિમોલેશનની કામગીરીનું નિરીક્ષણ કરવાના છે. જે ઉચ્ચ અધિકારીઓ ખાસ કરીને જે શહેર પોલીસના જેસીપી ક્રાઇમ છે તેની આગેવાનીની અંદર આ ડિમોલેશન ચાલી રહ્યું છે તે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે અને તમામ જે કાર્યવાહી કરવામાં આવી છે તેની સમીક્ષા કરવાના છે. નેહા, બિલકુલ દીપક, જાણકારી બદલ આભાર.